ગામ છે અમારું બૈડી ને અમારા ગામમાં જે સરપંચ છે ને એ ધમકી આપીને કામ કરાય છે. એમનો જીસીબી લીધો છે પોતાનો, ત્યાંથી કામ કરી જાય છે અને પછી ગામવાળાને ધમકી બહુ આપે છે. પછી રોજગારી આપતા રોજગારી આપું છું એવું કહીને એ પોતાના જીસીબી થી કામ કરાવી લે છે અને રોજગારી આપતા નથી. માણસોને રોજગારી આપે તો માણસો કે અમને રોજગારી આપે છે, પણ અમને કોઈ હક મળતો નથી. 2022 માં 4 દિવસ એક અઠવાડિયાનું કામ ચાલ્યું હતું. 4 દિવસ ત્યાં પૈસા બી નહીં મળ્યા. ત્યારથી કોઈ રોજગારી નથી. ત્યારથી કોઈ રોજગારી કોઈને તમે રજૂઆત કરી? એમને જાણ કરી ખરી? ના, સભ્યને કરીએ પણ સભ્ય નહીં રહેતા નહીં અહીંયા. પછી તેમને શું કહેવાનું? ક્યાં રહે છે? એ તો ચાસવડ રહી છે, એમની સાસરી છે ત્યાં. કેટલા સમય છે? 3 વર્ષથી આ ત્યારથી રોજગારી નહીં ચાલતી. કેટલા સમયથી આ મનરેગાની કામગીરી બંધ છે? 2023 હા 22-23 હા 100 દિવસની રોજગાર નથી મળતો. હા, અમારો જે સરપંચ નું ઘર બનાવ્યું છે ને એ બી ધમકી આપીને ઘર બનાવ્યું છે. એ ઘોડી ગામના વતની છે અને બૈડીમાં આવીને ગૌચરમાં ઘર બનાવ્યું છે. ધમકી આપીને બનાવ્યું છે. તમે જે કરવું હોય તે તમે કરી લો, પણ તમે ગાંધીનગર પહોંચશો ને તો બી અમે કઈ નહીં, અમારું કોઈ નહીં કઈ બગાડી બનાવ્યું શકીએ. છે ત્યાં લાઇબ્રેરી બનાવવા કહેતા હતા. લાઇબ્રેરી નથી. તમે તે બનાવ્યું નહીં ને પાછા કહેતા કે પંચાયત બનાવવાની છે. અહીંયા પંચાયત નહીં બનાવીને એમનું પોતાનું દુકાન ખોલીને બેસી ગયા છે. અહીંયા દુકાન ક્યાં બનાવી? અહીંયા ગોચરમાં ગામને ત્યાં રસ્તા પર જ બધું જ વેચે છે. બધું એટલે હા, બિયાર કટર બધું જ વેચે છે. એવો સરપંચ છે અમારા ગામનો. ભાજપના છે, ભાજપના વ્યક્તિ છે, એટલે બધું જ કરી શકે એ લોકો. એ બાબતે કોઈને જાણ કરી? ના, અમારા સરપંચ જ આવું કરે, પછી કોને જાણ કરવા જવાનું? આગળ તો કોઈને ચાલે નહીં. આગળ તો કોઈને ચાલે નહીં. પછી બધું ભાજપનું જ ચાલે, કોઈનું ચાલતું નહીં. ને મારા જે ચૈતરભાઈ છે જે સારું કરે છે તેને જેલમાં બી મૂકી દીધા છે. હવે ત્યાં નીકળશે ને તો ભાજપના જેલમાં જશે. ન્યાય અમને જોઈએ આદિવાસીને.